જય માતાજી મિત્રો, જો રોજે સવારે બધાના ઘરે ચા બનતી હોય છે અને સવારે સ્કૂલે બાળકોને જવાનું હોય તો ચા બનાવવાની ઉતાવળ પણ વધારે હોય છે. તો એવા સમયે આપણે ચા બનવા મૂકી અને બીજું કામ કરી શકીએ એવી આ સરસ મજાની ટ્રીપ્સ છે. તો આપણે કોઈ પણ આવું લાકડાનું સાધન અથવા તો કોઈ સ્ટીલનો ચમચો અથવા તાવીથો આવી રીતે આડો મૂકી દઈશું. મેં વેલણ મૂકેલું છે તો તમે જોઈ શકો છો કે ચાની ફ્લેમ આપણે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખી છે, છતાં પણ ચા ઉભરાતો નથી. એટલે કે ઉભરાય છે પણ ઉભરાઈને તપેલીની બહાર નીકળી જતો નથી. તમે જોઈ શકો છો કે આપણે ચા બરોબર અંદર જ છે અને ખૂબ સરસ રીતે ઉકળે છે. ગેસની ફ્લેમ ફૂલ હોવા છતાં ચા ઉભરાઈને બહાર આવતો નથી. તો આ રીતે આપણે ફટાફટ ચા મૂકી અને બીજું કામ કરી શકીએ છીએ. સવારમાં બધાને મોડું થતું હોય છે ત્યારે આ ટ્રીપ આપણને ખૂબ ઉપયોગી થાય છે. તો આપણે આ ટ્રીપ્સનો રોજે સવારે સરસ એવી ઉપયોગ કરી શકીએ એવી સરસ મજાની આ ટ્રીપ્સ છે. ઠંડી ઋતુની અંદર નાક બંધ થઈ જવાની તકલીફ વધારે રહેતી હોય છે. તો નાના બાળકોને અથવા મોટાને પણ જો નાક બંધ થઈ જવાની તકલીફ રહેતી હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. અને ખૂબ જ જૂની અને જાણીતી ટ્રીપ્સ છે. આ રીતે તમે જો ઉપયોગ કરશો તો ખૂબ જ ઝડપથી નાક સરસ એવું ખુલી જાય છે. ફૂલ ગરમ પાણી કરવાનું, વરાળ નીકળે એવું, અને એની અંદર 1 ચમચી જેવું આપણે વિક્સ બામ નાખી દેવાનું છે. અને પછી ફટાફટ જ જેને પણ નાક બંધ થયું હોય એને એ બામ નાખેલા બામની અંદરથી તપેલીની અંદર શ્વાસ લેવા માટે કહેવાનું છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આંખ બંધ રાખવાની છે. આ રીતે આપણે 5 મિનિટ સુધી, જ્યાં સુધી આપણને સારું લાગે ત્યાં સુધી આપણે ઊંડા શ્વાસ અંદર લેવાના છે. અને ઉપર આવું સરસ મજાનું કપડું ઢાંકી લેવાનું છે જેથી બહારની હવા અંદર ના જાય. પછી જ્યારે તમે 5 મિનિટ પછી કપડું ખોલશો તો તમે પોતે પણ એવો સરસ અનુભવ કરી શકશો કે નાક એકદમ સરસ ખુલી ગયું હશે અને બાળકોની નજર ઉતારવા માટેનો એકદમ ફ્રીમાં થઈ શકે એવો આ સરસ મજાનો આઈડિયા છે. તમે જુઓ કે 1 લોટો ભરીને પાણી લેવાનું છે અને બાળક જેને નજર લાગી હોય એના માથેથી 7 વખત ઉતારી આવું એક ઝીણું કપડું લોટાની ઉપર ઢાંકી અને બરાબર નીચેથી ફીટ પકડી અને લોટો ઊંધો કરી દેવાનો છે. તમે જુઓ થોડુંક પાણી પડ્યું પણ આખો લોટો ઢોળાણો નથી. એટલે કે બાળકને દરેકના ઘરમાં લીંબુની વપરાશ થતી હોય ત્યારે લીંબુના છોતરા આપણે ફેંકવાના નથી. એનો પણ આપણે સરસ એવો ઉપયોગ કરવાનો છે. લીંબુના છોતરાને આપણે આ રીતે ભેગા કરતા જઈશું અને પછી એને સૂકવી નાખીશું. સૂકવીને એની અંદર મીઠું અને લીંબુના ફૂલ એવું નાખી અને દળી નાખીએ એટલે આપણે પીતાંબરી પાવડર સરસ મજાનો તૈયાર થઈ જાય છે. એનાથી આપણે તાંબા પિત્તળના વાસણ સારા કરી શકીએ છીએ. આ દાંતે ઘસવાના બ્રશનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી એના પીંછા છે આડાવડા થઈ જતા હોય છે. તો આપણે એને સીધા પણ કરી શકીએ છીએ. ફૂલ ગરમ પાણી લેવાનું છે અને એની અંદર જે બ્રશ ખરાબ થઈ ગયા હોય એને આપણે 5 મિનિટ અથવા 10 મિનિટ સુધી રાખી દેવાનું છે. પાણી ઠંડુ થાય એટલે આપણે બ્રશને બહાર કાઢી લઈશું અને જોઈશું તો પીંછા એકદમ ગરમ પાણીના લીધે રબર એવું સરસ સીધું થઈ જાય છે અને નવા જેવા બ્રશ સરસ મજાના બની જાય છે. તો આ રીત આપણે ઉપયોગી છે. ઘણી મહિલાઓને પગનો દુખાવો, કમરનો દુખાવો રહેતો હોય છે તો બેઠા બેઠા આ રીતે પોતું નથી લગાવી શકતા. તો આપણે આપણા ઘરની અંદર આપણે દુપટ્ટાનો ઉપયોગ કરતા હોય અથવા તેવું કોઈ જાડું કાપડ હોય, કોટનનું હોય, જે સારું એવું વજનદાર એવું મોટું કપડું હોય એને આપણે 3-4 ફોલ્ડ વાળી અને આપણી જે જૂની અથવા કોઈ પણ બીજી લાકડી લાંબી હોય જેને આપણે ઊભા એનો ઉપયોગ કરી શકીએ એની સાથે આ રીતે વાયરથી ફિટ કરી દેવાનું છે. જુઓ તમારે 150 રૂપિયા 200 રૂપિયા બચી જશે અને ફટાફટ પોતું સરસ એવું તૈયાર થઈ જાય છે. આ ઝડપથી બની જાય છે. આ રીતનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો એવું મોટું કપડું ના હોય અને આવા નાના નાના ટી-શર્ટના ને એવા જો વધારાના કપડાં પડ્યા હોય તો એને તમે આ રીતે લાંબા ચીરામાં કાપી દો અને પછી આવી રીતે ઊભા પોતાની સોટી પડી હોય, લાકડી પડી હોય અથવા બીજી કોઈ એવી લાકડી તમારી પાસે હોય તો એનો તમે ઉપયોગ આમાં કરી શકો છો. આ રીતે ગોળ એને કાપી અને પછી આ રીતે ગોળ બાંધી દેવાનું. અને આમાં પણ આપણે વાયર અથવા એવો મજબૂત તાર બાંધી દેવાનો છે જેથી કપડું ફિટ લાકડા સાથે સોટી સાથે થઈ જશે અને આ આપણું ઊભું પોતું તૈયાર થઈ ગયું. આપણા ઘરની અંદર સૂટકેસ ને એ બધું હોય તો વપરાશ વગર પડ્યું રહેતું હોય અને એની ઉપર બહુ જ ધૂળ અને છેપટ ચડી જતી હોય તો આપણે આવું એક નકામું ટી-શર્ટ લેવાનું છે જેનો આપણે ઉપયોગ ન કરતા હોય તો આ ટી-શર્ટને આપણે આ રીતે ઉપરથી પહેરાવતું જવાનું છે. પૂરેપૂરી બેગ છે ને એ આ ટી-શર્ટની અંદર કવર થઈ જશે. તમે જુઓ એન્ડ સુધી ખૂબ જ સરસ એવો આઈડિયા છે.
સરસ રીતે બેગ કવર થઈ જાય છે. ઉપરાંત ટી શર્ટને આપણે કાંઈ કાપવું પણ નથી પડતું અને બીજી વખત ક્યાંક બીજે ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકીએ છીએ. અને બેગની જરા પણ કચરો નહીં લાગે, સેપટ નહીં લાગે અને મેલી નહીં થાય અને નવા જેવી સરસ ને સરસ બેગ રહે છે. જો તમે આ રીતે આગળ પાછળ પૂરેપૂરી આખી બેગ કવર થઈ જાય છે. મિત્રો, આપણી પાસે લોખંડના કોઈ આવી રીતે સાધનો હોય અને કોઈ સાંકળ હોય અથવા કોઈ બોલ્ટ હોય તો ખુલતા ના હોય, ફટાફટ કાટ લાગી ગયેલો હોય તો આપણે એને ફટાફટ ખોલવા હોય તો કઈ રીતે ખોલી શકીએ? તો માત્ર આપણે એક સરસ ટ્રીપ અપનાવવાની છે. એમાં માત્ર પાણીનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ જ નહીં. જ્યાં ફસાઈ ગયું છે એની પર આપણે પાણી રેડીશું એટલે ઓટોમેટિક કાટ ઓગળશે, પલળશે અને એ સાધન એકદમ એટલે કે જે ફસાયેલું છે એ છૂટું પડી જશે. તમે જો સાંકળ ફસાઈ ગઈ હતી, ખુલતી નહોતી, એ સરસ એવી કોઈ પણ બળ લગાડ્યા વગર ખુલી ગઈ છે. મિત્રો, આપણે તળેલી રોટલી બનાવવી હોય તો વારંવાર ચમચીથી તેલ નાખવું પડતું હોય છે, પણ આ રીતે આપણે વારંવાર ચમચીથી ન તેલ નાખવું હોય તો શું કરી શકીએ? તો કે એક ગ્લાસ લેવાનો છે અને ગ્લાસના તળિયાને આપણે તેલમાં બોળી અને રોટલી ઉપર લગાડી દેવાનું છે. આ રીતે બંને બાજુ ગ્લાસથી તેલ લગાડી દઈશું તો ઝડપથી રોટલી તળાઈને તૈયાર થઈ જાય છે. મિત્રો, ક્યારેક આપણે બોટલ વડે પેટ્રોલ ગાડીમાં નાખવું પડતું હોય છે તો નીચે ઘણું બધું ઢોળાવાની શક્યતા રહેતી હોય છે અને ઢોળાતું પણ હોય છે. તો આપણે શું કરવાનું છે કે એક પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની છે, જબલું હોઈ શકે, ચાલે કોઈ પણ પ્લાસ્ટિક. તો આ રીતે બોટલના મોઢા ઉપર રાખી દેવાનું આડું અને પછી એ બોટલને બરાબર પકડી અને આ રીતે આપણે ટાંકીના મોઢે લાવી અને ધીમે ધીમે પ્લાસ્ટિક બહાર ખેંચી લેવાનું છે. મિત્રો, પ્લાસ્ટિકના આવા તેલના કેન આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ એનો આપણે આજે ખૂબ જ સરસ એવો ઉપયોગ કરવાનો છે અને ભંગારમાં દઈએ તો માત્ર 5 રૂપિયા જ આપતા હોઈએ છે. તો આપણે આ કેનને આવી રીતે કાપી લેવાનું છે, છરી ગરમ કરી લેવાની, અથવા તો જો કેનનું રબર એકદમ પતલું હોય તો છરી ગરમ કર્યા વગર જ કપાઈ જશે એમનામ ચપ્પુથી. તો આપણે જે આકાર આપવો હોય એ રીતે આકાર આપી શકીએ છીએ. આવી રીતે ગોળ ગોળ કાપવાનું છે અને એક બાજુથી આપણે સહેજ ઊંચું કાપવાનું છે. તમે જુઓ મેં કઈ રીતે કાપ્યું છે. આ રીતે ખૂબ જ આસાનીથી કેન કપાઈ જાય છે. છરી મેં શરૂઆતમાં ગરમ કરી હતી પણ પછી તો ગરમ છરીની જરૂર પણ નથી પડી. આ રીતે મેં કાપી લીધું છે અને એક હોલ પાછળની સાઈડ આપણે પાડી દેવાનો છે, જેથી આપણે દિવાલ ઉપર એને ખીલ્લીની મદદથી સરસ એવું લગાડી શકીએ. હવે આની અંદર આપણે બીજી ડિઝાઇન, કલર, પેઇન્ટિંગ જે કંઈ શણગાર કરવો હોય એને આપણે કરી શકીએ છીએ. મેં મીણિયા કલરથી, લાલ કલરથી સરસ એવું કલર કરી નાખ્યો છે અને પછી લઈ લીધું છે એક બાળકોનું ચિત્ર કે જેમણે કલર પૂરી અને છોડી દીધું હતું. એને પણ આપણે પસ્તીમાં જ નાખી દેતા હોઈએ છીએ ડ્રોઈંગ બુકને જે પૂરી થઈ જાય એટલે. મેં એમાંથી આ ડ્રોઈંગ બુકમાંથી આ ચિત્ર લીધું છે અને એને આપણે સરસ રીતે બરાબર મસ્ત એવું કાપી લેવાનું છે. જો આ રીતે સરસ મજાનું કાપી લઈશું અને પછી આપણે એને જો કેવો સરસ ઉપયોગ કરીએ છીએ. બહુ જ સરસ બને છે આ ઓર્ગેનાઇઝેશન. તમે બધા ઘરે બનાવજો. માત્ર 5 રૂપિયાના કેનમાંથી જ તૈયાર થઈ જાય છે. આ રીતે ફેવિકોલ લગાડી અને પછી આપણે એને આ કેનની ઉપર લગાવી દેવાનું છે. જો કેટલું સરસ લાગે છે. વ્હાઈટ કલરનું કેન છે અને રેડ કલરનું એપલ. કેટલું મસ્ત લાગે છે. બહુ જ સરસ બને છે અને મજબૂત પણ એવું જ હોય છે. કેન મજબૂત આવે છે એટલે આની અંદર તમે વજનદાર વસ્તુ પણ રાખી શકો છો. હવે મેં તો આ રસોડાની અંદર લસણ, ડુંગળી ને બટેટા ને આવું બધું રાખવા માટે બનાવ્યું છે એટલે હું એની અંદર ડુંગળી રાખવાની છું. જુઓ, ડુંગળી આની અંદર ખુલ્લી રહેશે એટલે બગડશે પણ નહીં. આની જગ્યાએ તમે રસોડાને સાણસી, ચીપિયા અથવા તો ચમચી આવું બધું પણ રાખી શકો છો. કોઈ પણ વસ્તુ તમે આની અંદર રાખી શકો છો. ખૂબ ઉપયોગી છે આ. તો અમારા વિડીયો આવા તમને ગમતા હોય તો લાઈક કરજો અને શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ